ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા લોકોના આરોગ્ય સાથે કયા પ્રકારના ચેડા કરવામાં આવતા હતા એ આપણે બધાએ જોયું. ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે ગવર્મેન્ટે એક નવી એસઓપી અને ગાઈડલાઇનની જાહેરાત કરી છે, જેના કારણે દર્દીઓ સાથે થતા આ પ્રકારના અન્યાયને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ ગાઈડલાઇન શું છે આજના વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીએ હોસ્પિટલો માટે જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઇન વિશે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે સરકારની જે યોજના એટલે કે PMJAY હેઠળ દર્દીઓ અને સરકાર સાથે છેતરપિંડી થતી હતી, એમાં સરકારે 72 લાખ જેટલા કેસમાં 15,500 કરોડથી વધારે રૂપિયા ખર્ચ્યા છે. અને આ યોજના હેઠળ જ હોસ્પિટલો દ્વારા કાંડ કરવામાં આવ્યા, જેને જરૂર નહોતી એવા દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કે પછી એન્જિયોગ્રાફી પ્રકારની સારવારો કરવામાં આવી અને એના કારણે ઘણા બધા દર્દીઓના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ, તો કેટલાક લોકોએ તો જીવ પણ ગુમાવ્યો. તો નવી ગાઈડલાઇન પ્રમાણે દર્દીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય તો એ લેવામાં આવ્યો છે કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે જ્યારે મોટી સારવાર કરવાની હશે ત્યારે દર્દીને અને એના સગાઓને જ્યારે સમજાવવામાં આવે સારવાર અંગે ત્યારે વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે. આમાં કઈ કઈ સારવારનો સમાવેશ થાય છે? તો આમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, કોઈ અંગનું વિચ્છેદન કરવાનું હોય કે પછી એની સારવાર કરવાની હોય તો એનો પણ સમાવેશ થાય છે. સાથે બ્રેઇનની સર્જરી, કેન્સરની સર્જરી, આ તમામ સર્જરીઓનો સમાવેશ થાય છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન હોય કે ઓર્ગન ડોનેશન, એનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે આ તમામ સારવાર કરતી વખતે ડૉક્ટરોએ દર્દીને અને એના સગાઓને વ્યવસ્થિત સમજાવવું પડશે કે આ સર્જરી શું છે અને એમના બોડીમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવશે. એ સમજાવતી વખતે એનો વિડીયો પણ લેવાનો રહેશે. આ સિવાય બાળકોની સારવાર, કેન્સરની સારવાર અને ઓર્થોપ્લાસ્ટી કે પછી સાંધાની જે ટ્રીટમેન્ટ હોય છે એના માટે પણ કેટલાક ખાસ નિયમોની જાહેરાત કરવામાં આવી છે. નવજાત શિશુ માટેના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ કે પછી સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ માટે પણ કેટલીક ગાઈડલાઇન છે. અહીં માતાની પ્રાઇવસી જળવાય એ રીતે CCTV ફરજિયાતપણે લગાવવાની જોગવાઈ છે. તો બાળકોને રાઉન્ડ ધી ક્લોક સારવાર મળી શકે એ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન પણ રાખવા પડશે. આ સિવાય બેડની સંખ્યા પ્રમાણે હોસ્પિટલોમાં નર્સિંગ સહિતનો સ્ટાફ પણ રાખવો પડશે. તો કેન્સરની સારવાર કરતી હોસ્પિટલોમાં 3 લોકોની એક પેનલ બનાવવામાં આવશે, જેમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકોની પેનલ મળીને ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. એમણે એક ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે અને એનો ટ્રીટમેન્ટ પ્લાન પણ અપલોડ કરવાનો રહેશે, જેથી ગવર્મેન્ટને આ તમામ બાબતોની જાણકારી રહેશે. આ સિવાય કાર્ડિયોલોજી એટલે હૃદય રોગને લગતી જે સેવાઓ આપતી હોસ્પિટલ્સ છે એમાં પણ એવી જ હોસ્પિટલ્સને માન્યતા મળશે કે જ્યાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ હાજર હોય અને કાર્ડિયોથોરેસિક સર્જન હાજર હોય. આ સિવાય આવી હોસ્પિટલોએ ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ પણ રાખવા પડશે. તો બીજી તરફ જે હોસ્પિટલ ટોટલ ની રિપ્લેસમેન્ટ કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટની સારવાર આપે છે ત્યાં 30% કેસોને ઓર્થોપ્લાસ્ટીની સારવાર પણ કરવી પડશે. જો આ પ્રકારે સારવાર નહીં કરવામાં આવે અને 30% વાળો રેશિયો ન જળવાય તો એ હોસ્પિટલને પેનલ્ટી થઈ શકે છે અને સતત 9 મહિના આવું ચાલે તો સસ્પેન્ડ પણ થઈ શકે છે. મિત્રો, 2024માં જ આ બધા હોસ્પિટલોના કાંડ આવ્યા અને 2024ના વર્ષમાં 14 જેટલી હોસ્પિટલને ડીએમ્પેનલ્ડ કરવામાં આવી છે સરકાર દ્વારા અને પેનલ્ટી સ્વરૂપે 18 કરોડ જેટલી રકમ પણ વસૂલવામાં આવી છે. મિત્રો, આશા છે કે તમને આ વિડીયો જોઈને નવી ગાઈડલાઇન સમજાઈ ગઈ હશે. આ વિડીયો તમારા સગા સંબંધીઓને પણ શેર કરી દેજો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ગેરરીતિનો ભોગ ન બને. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.